હેપી ફ્રેન્ડશિપ મિત્રો, મિત્રતા દિવસની દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે મિત્રતા દિવસ છે, થયું લાય એક વાર્તા મસ્ત મજાની લખી દઈએ। લખ્યા પછી એવું થયું કે હાલ અત્યારે એને એક વિડીયો બનાવી દઈએ અને મારા જ શબ્દોમાં અને મારા જ અવાજમાં તમને એ વાર્તાનો રસાસ્વાદ મનાવું તમને। ખાલી 2 મિનિટની વાત છે। એ પહેલાં એક વાત કહી દઉં કે તમારી વૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રકૃતિથી જે અજાણ નથી એ તમારો ખાસ મિત્ર। મિત્રતાની વાતો ખાલી વાતો નથી, પણ એ મહેસૂસ થાય છે। ઘણી જગ્યાએ જ્યારે આપણે મુસીબતમાં હોઈએ ને ત્યારે પહેલું જો કોઈ વ્યક્તિ યાદ આવે છે આપણને, તો એ આપણો મિત્ર છે। આવી જ એક સુંદર મજાની વાર્તા। કેતન, ઓ કેતન, અલ્યા કેતન, આપણે પાવાગઢ ગયા ત્યારે તે કેટલા અટકચારા કરેલા, તને યાદ છે? તું કેવો પેલા ધોધમાંથી નીચે પડવા જતો હતો અને મેં તારી આગળી ચાલી લીધેલી, નહીં તો તું સાલા એ દિવસે મરી જાત। અને એટલા બધા નખરા શું કરતો હતો? પેલા વાંદરાને ખબર છે, તે લાફો મારવા ગયો અને પેલા વાંદરાએ તને લાફો મારી દીધો। આવું આંખમાં ભીનાશ સાથે એનો મિત્ર, કેતનનો મિત્ર હિતેશ, એના મિત્રને કોમામાં સડી પડેલા કેતનને કહેતો હતો। કેતનનો અકસ્માત થવાથી એ હોસ્પિટલમાં કોમામાં હતો અને એને કોઈ ભાન નહોતું, પણ છેલ્લા 10 દિવસથી સતત હિતેશ મિત્રતાની આવી વાતો કરતો। બીજા દિવસે પણ એને શાળાના સાહેબની વાત કાઢી કે તને ખબર છે પેલા અંગ્રેજીના સાહેબે તને કેવો મારેલો? સાલા મેં ભૂલથી સાહેબે ફૂટ માગી અને મેં આપી દીધી। સાહેબ, હું એ દિવસે ઘરે જઈને જમ્યો નહોતો। મને એમ કે સાહેબે એમના ચોપડામાં લીટા દોરવા માટે, સીધી લીટી દોરવા માટે ફૂટ માગી છે। મને શું ખબર કે મારો ફૂટ તને મારનું કારણ આપશે? મિત્ર, તું ઊભો થા ને, આપણે પહેલા જેમ આઈસ્ક્રીમ ખાવા જઈએ। ચાલ આપણે દરિયા કિનારે ફરવા જઈએ। આવું રોજ વાતો કરતો હતો। આજે આવો 15મો પ્રયાસ હતો। સતત 16 દિવસથી કેતન કોમામાં હતો। અકસ્માત ભયંકર હતો। કેતન એવો કોમામાં હતો કે જેની કોઈ વાત નહીં। ડોક્ટરો ખાલી દવા કરતા હતા અને ભગવાનનું નામ લેવાનું કહેતા હતા, પણ એનો મિત્ર હિતેશ એને હાર નથી માની। હવે આજે 16મા દિવસે હિતેશ તૈયાર થઈને આવે છે નિત્યક્રમ મુજબ। રોજ 2-2 કલાક આવી વાતો। ભલે એના મગજમાં એવું હતું કે ભલે મારો મિત્ર કોમામાં છે, પણ મારી કોઈક વાતથી એ ચોક્કસ જાગી જશે અને જોગાનું જોગ ફ્રેન્ડશિપ ડે હતો એ દિવસે હિતેશનું હોસ્પિટલમાં પ્રવેશવું। હોસ્પિટલના બિછાને કેતન આરામથી પડ્યો છે, એને તો દુનિયાદારીની કઈ ખબર નથી અને હિતેશ રોજ બાજુમાં ખુરશી નાખીને બેસી જાય છે। આજે એને વાત ચાલુ કરી, અરે કેતન, આજે ઉત્તરાયણ છે, હાલ કિન્ના બાંધીને પતંગ ચગાવીએ। કોમામાં સરી પડેલા કેતનના કાને તો અવાજ જતા જ હતા। એ એની દુનિયામાં હતો, પણ એના પ્રિય મિત્રનો અવાજ તો એની અંદર જતો જ હતો। અલ્યા કેતન, મેં કિન્નાઓ બાંધી દીધી છે, 50 પતંગ મેં તૈયાર કરી દીધા છે અને આપણે જોડે ચગાવીશું। તું આય, પછી હું ઉપર જાઉં છું। એમ કરીને હિતેશ ધાબા ઉપર જવાનું બાનું કાઢીને કે હું ધાબા ઉપર જાઉં છું। ધાબા ઉપર હું પહોંચી ગયો છું। અરે અરે અરે, મને શું થયું? અરે હું પડી ગયો। અલ્યા કેતન, ઓ કેતન, ઊભો થા, મને બહુ વાગ્યું છે, મને બહુ દુખે છે। ઓ કેતન, ઊભો થા પ્લીઝ, હું મરી જઈશ। લા, ઊભો થા, તું ઊભો થા। પેલા છેલ્લા શબ્દો, હું મરી જઈશ, આ શબ્દોની અસર 15-17 દિવસથી પડેલા કેતનના કાને પડ્યા। કોમામાં પડેલો એનો મિત્ર કેતન તરત જ જાગી ગયો, એકદમ સફળો જાગીને કે અલા ક્યાં છે તું? આ દ્રશ્ય એટલું ભાવુક હતું
કે એ વખતે જ્યારે હિતેશ બોલતો હતો ત્યારે હોસ્પિટલ સ્ટાફ તેમજ ડોક્ટર્સ તે બધા ત્યાં આવી ગયા હતા, કારણ કે હિતેશ જોર જોરથી એનો પ્રયાસ કરતો હતો, કારણ કે ફ્રેન્ડશિપ ડે ના દિવસે જ એને એનો મિત્ર પાછો જોઈતો હતો. સફાળો જાગી જઈ અને એ સીધો એના મિત્ર હિતેશની આંખોની આંખો મળે છે, બંને ભેટી પડે છે. અને સાહેબ, એ વખતે ડોક્ટરોની આંખોમાં પણ આંસુ હોય છે, નર્સોની આંખોમાં પણ આંસુ હોય છે, અને જેટલા દર્દીઓ હોય છે એમની આંખોમાં પણ હર્ષના આંસુ આવી જાય છે. તો આવા આપણા મિત્રો છે, દરેકને મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ. હેપી ફ્રેન્ડશિપ ડે.